થઈ ગયું પણ હા હાલો તો ગોળી લાગી પણ પેલો પલો રેઝન તો આલ્યો છે હા ઈ નહીં જોવા જવું પડે પલોઠા તૈયાર થઈ ગયું છે ને ત્યાં શમનું છે તો હું છે હેઠ છે લેવા તા એ સાઈડ ઓટો મારીને આવીએ લે ભાઈ રેડી હા લ્યો તો હા. દે હું લઈ જાઉં ચાલ હેઠ ચલો લે, હાજીરા આપણો શમ શું છે હા કાકા આ ઓના બિલ્લા છોટાડ્યા છે હા આપણે તો કોઈ છોટાડ્યું નહીં છોટાડ્યું આપણે તો એવું કોઈ લગાવી જ નહીં ને શમ છે એ આ બિલ્લા મારવા પડશું જોવું પડે લે મોય લેવડો આ આપણો ફૂલ બૂલ કોઈ શીખ નહીં શું છે આ આપણા ચીમનામ ના કહું ભાત શું કપાય આ ફૂલ આવે તને ખબર નહીં પછી આ શું છે ફૂલ નહીં ફૂલ તો આવ્યું છે તે પછી ઓ મજમાં કોઈ નહીં આ ખબર બધાને પેલો લાલ લાલ છોટા પડી ગયો પેલો શું કહેવાય રે બિલ્લા તે આપણે નહીં છોટાડો આપણને તો શું આવડે શું આમાં હુક શિયા સોટાવાનો શિયા દુકાન ને તો પેલા એજન્ટ ને મળવું પડે તારે તે એજન્ટ તો તમે કપાલા તમે એજન્ટ ની વાત કરો હેડ મોય ફરી ફરજો આ ફૂલ ને ફૂલ ઓહ ફૂલ શેલો કેટલું ખાય આવી ગયું છે. આ કાફલેમાં થઈ ગયું છે ને છોકરા તું તો શું કરીશ તો સમજણ પડતી નહીં ના તો એજન્ટ પાસે જવું પડે જોગન છે એજન્ટ તમે કપાલા છે મને ખબર કહું છું હા આ ફૂલ તો ઘણો આવી ગયો છું આ એ તો કહું દાદુ આ ફૂલ ને ફૂલ બધા ફૂલ છે ના ને. ના તો નાગજીભાઈ એજન્ટ પાસે તમે ના હોય તો જતા હો ખાવાનું આને પેલા મને કે ખાવા નહીં લ્યા એને જોવાનો આ આ કે હવે શું આ કહેવાય? બધું પડી રાખ્યો ના તમે એજન્ટ પાસે જીઓ નાગજીબા પાસે અલ્યા, જીયા ને આપણને બધા બિલ્લા મારે પછી આપણે તો આઈ ના ઉભો જ તારે રહે. આપણો બિલ્લા મારે પર તું શું કરું છું મને શું બિલ્લા મારતા ફાવે છે આવું તો કોકને કે આપણે મજૂર બે લાભ કરવું પડે મારે છે આ થાય ઉંમરમાં હેત તે શું છે હે ના તો તમે જીયા પહેણું કરી રહ્યો છે હજી છે. હા પેલા પેલા ભાઈ નાગજીભાઈ ભાઈ ઓહો, તમે જતા ના હોય તો હું ફરું હા, ખારું ફર. ખારું સિવાય તો સૂંટું આજ નહીં બધું હેડ હું તો હેડ બોલી છોકરા હું પેલા એને પકડીને આવું લાગજે સારું કૂતરો બુતરો હાથ રાખજે ડોકો ના પકડ આ ફૂલ ગાડી હાથ રાખું છું. બધું હાથ રાખ હો પેલા હસન પણ જવું પડે આ મારા શામ કરું ને હું ના કરું મને તો કોઈ ખબર પડતી નહીં આ પોલોને કેટલો ફૂલ આવું છું શું કરવાનું આ પેલા તો મોટો બિલ્લો સોટાડો છે ને મારા હસન પણ જવું પડે ઘેર જવું છે આલી ગયા છે કોઈ નહીં આપતા મારા શું કરું શું ના કરું બધા બિલ્લા સોટા મારે શું સોટાડવું હસન હા બોલો સાહેબ આવો બોલો આવો અરે તમે આલી છે જોયા તમે બધા બિલ્લા છો મારા વાળા કપાળ છે ફૂલ ને ફૂલ કરાવો છો મારે શું કરવાનું આ તમારા 20 ગુંઠોનું બિયારણ કરું કે હા. એ તપાસ કરતો હતો ભાઈ વાત આવે કે તમારે ખેતરમાં આપવું પડે એ તનમોય આવવાનું જ છે ને ક્યાં છે અમાર જોવા જાવ તો પણ હું પહેલો તપાસ કરી આ લઉં. બધું મેં છોકરો પર છૂટીને ખાવું છું ના આવતો તમારું 20 ગુંઠા પછી બળુભાનું છે રમતુભાનું છે એવી રીતના હેલો છે. હેલો હેલો ના છૂટી નાખું તો સાહેબ ના આઈએ પૈસા મજૂરો પૈસા પૈસા તો કરીએ છીએ ક્યાં છે અમાર અઠવાડિયામાં જ કરીએ ફાઇનલ ફાઇનલ ત્યાં જોઈ લે હું બધું સુંદર કરું છું આ તમને એક વાર વાત આવતો તો પણ મૂકું પહેલું તપાસ કરી લઉં 20 અરે ગુંઠોનું મારા છે. સાહેબ તમારે આપવું તો પડે મને બતાવા લેહાણા આવું જ છું તું પણ નહીં આવતું મને નહીં આવતું લેહાણા તાણ પહેલા વખત આ શું કરીએ લેહાણો હેલો હા જો બતાવી દઉં તારો હો યાર હેલો અમારા મજૂર કે શું કરવાનું આવું છે આ બધું હું છે સાહેબ આ આ બિયારણ તો યાર જબરદસ્ત નીકળ્યું છે ને તમારે તો તે બિયાર તો મજૂરી કરી છે ઘણી તો આમાં શું કરવાનું યાર હણો બતાવીએ છીએ અમે શું બતાવ્યો બિયારણનું આ બધા ડોકા નહીં ડોકા તો શું વાત આજે પણ આને રોગીન કરવું પડે છે રોગીન કરવા પર તાર કે ઉપર મારા 2 લાખ રૂપિયા તમે કહેતા 2 લાખ ને 3 લાખ નું સહાણામાં તો હું કરી મિલશે ને બધું ઓમો રોગીન કરવાના આવે છે ડાઈબા હા તે આ 20 ગુંઠા તવાના આલ્યું છે બરોબર હા ત્યાં 20 દિન ટોમો છે ને તમારે રોગીન કરવું પડે છે ઓને રાખવાનું છે આ જુઓ હા આ ફૂલ ખરું કે હા આ ફૂલને ઓમ કઈ ગહવાનું હા ગહેવાનું કે એની રચકણ આવે એટલે બધો ફૂલ કહેવાનો ના એ રચકણ વાળો ખરો ને હા એને કાઢી નાખવાનો અને રચકણ વગરનો હોય ને હા. એને રવા દેવાનો આવું કરવાનું હોય તાણ અલ્યા યાર આ જો આ રચકણ વાળો છે બરોબર એ છોકરા
લેહાડો હું તમને બતાવું એક ઓળે આખી બતાવો લેહાડો હા આ બાદ આવો હા એ સાઈડ આબુ પર હે ઓહા એવું છે લે ટોમોળા પકડજે આ જોવો હા આ ફૂલ ખરું કે હા ત્યાં વાનું આ રોગીન વાળું છે જોવો હા. સગા રોગીમાં ઘા હતાવે ગહી જોવો હાથ ઉપર અડવા દે બાપુ હા એ જો રોગીન સગા હા સર તો આ વાનો સૂંટી નાખું છું હા આ સૂંટ્યો હા આ સૂંટું છું અલ્યા બધું તો ના સુની લખાય આ સૂંટવું પડે આ તો રોગીન વાળા છે અલ્યા બધો રોગ વાળો તો અરે બાપા, એ મળ્યા મળ્યા આ તો આ યાર હું છડ્યા બધા સૂંટી લેવા પડે છોકરા અલ્યા આ તો બધું ના સુની લખાય આ તો સૂંટવા જ પડે તો પછી મારો પૈસા થઈ જાય તો થઈ ગયો ખુબ. અલ્યા હવે હજન કોડો છે એ મળ્યા રમતુબા આયો આ મારો શાક મંડી પડે છે આજેલા આ મંડે છે સુંદર નાખા બધું શાક મારતો આ સાહેબ ફેદન મેદન આ કરી દીધું. તપાસ ને જોજે હજી બરબામાં એમ તો માવજે આ જો કે કેવું કરે છે અલ્યા સુંટી નાખી બધું શાક મારતો એ ભાઈ હા આ જો કે કેવું કરીશ માતે કેવું કર્યું છે આ જો કે આ પૈસા શાક ના માર ગમે એ કોલમાં કેટલું રમવું કે છે મારો છોકરો આમ છોકરો ખાશો છે હું ખવડાવ લે રમતુભાઈ કેમ આ યાર સાહેબ આવીને આવું સુંટી નાખે તો આપણે શું કરવાનું કેવો મતલબ સૂંટી નાખો તો મરે શું છે શું મળે મને અને પલોટ કના પર હતા આ પેલા નાગજી પર પાછી લાવ્યો છું આ યાર સંતો હું કરું? કઈ ના બોલે તો હારે ને હતા નાગજીભાઈ હા બોલો આવું કરશે જો આમાં આરે છે રોગીન છે બરોબર કપાસ રોગીન કપાસ છે કે બરોબર એ કે જો અમે એજન્ટ ને ત્યાંથી આલ્યું છે તો આપણને એમાં શું ખબર બસ તમારી કંપની ફેલ છે કે મારો પ્લોટ ફેલ છે પલોટમાં કોઈ ખોમી નહીં યાર આ કેટલી મજૂરી કરે આ રોગીન આપણે કરીએ ને આ વેરાયટી એવી છે આઈ હ બરોબર આ મને કોઈ ખુદ ને ખબર નહીં તો અમે એજન્ટ ને સેવું આલ્યું એ તો મને કોઈ ખબર હું નહીં કરું તમે આવો એટલે ભાઈ બધા બા. સૂંઢ સૂંઢ કરો રમતુબા આવો એટલે બધા આખું સૂંઢ સૂંઢ કરતો મારો હોય રહા હું આ પલોટ આલે બરોબર અમે પલોટમાં જે સેકન્ડમાં જે મારા આપણે બે કાઢવા તમે હોય કહેતા તમારે 2.5 લાખનું છે હે ઈ મજે હા, હો ને ડોકા કીધું છૂટી દીધા. આ એક બોલમાં તો આટલું સૂંઢી નાખે પછી આ બધી વર્ષ બાકી તમે છે સાહેબ આવ્યો તો કયા છે મારતો તો એક બોલ આટલું બધું શાક સૂંટીને આવ્યો છોકરું પહેરાવું છે હું કર્યું છે હું જે કાકા રોગીને સૂંટ્યું હાકા એ કાકા આટલા હુકમમાં કરી નાખે તો હું કરું હું આ જે કાકા સૂંટવા તો પશ્ચિમ હોય એવું હોય ઓહો નકર ના સૂંટો તો આખા પલોટ એ જય ડમાઈ હા આયો તારા આવું સૂંટવાનું હતું તો મને હું કહાની તું પણ ડાયબા મને શું ખબર હતી કે નવા નવી બિયારણ હતું જે આ કેટલું કહી જાય મારા છોકરું પહેરાવાનું છે તો મને પૈસા તમે તો 2 લાખ કહેતા હતા મારે શું લેવા ચાલ્યા પૈસાનું ટેન્શન નહીં લ્યો હમ. હું સુપરવાઇઝર ને ફોન કરું બરોબર કરો અને બિયારણ કના પર હતા નાગજી બાપા લીધું છે કે નાગજીબા ને પૂછવું પડે આ એને પકડી લાવ્યો છું ઘેર છે આટલા નાગજીબા એ ડાયબા બંધ થઈ જાઓ સુપરવાઇઝર ને ફોન કર્યો હા, કરો હાલો સુપરવાઇઝર બોલે હા પેલું બિયારણ આલ્યું હતું આપણે એ બિયારણમાં અમુક ડોકા નીકળે છે બરોબર તે પેલા કાકો તો મને ધમકાવ્યું છે હા તમે આવો ને હા આવો તને હેડો હા જય માતાજી હેલો સાહેબ ડાયો બા હા હું કહું છું હા અરે ઓર જો તપાસ કરી લઈએ કરો વિજય ઉભા રહો હું કરી લઉં બધું જ આવશે બધું જ એવું છે લ્યા એ પૈસા તારો સુનતી જાય બધું સાહેબ એ તો સૂંટી લખ બધું સાફ મારો મોર એ તો રહાવું ડાયો પા સુનતા હે તો ખરા જ આખું હેતર જતું રહે ને આઈ જ નથી પછી એ પૈસા એ બાપરે ડાયબા? બા છોકરું પહેરાવું આ તો સૂંટવા માંડ્યો છે. હા આ પલોટ તો હારો છે પણ આ આ સૂંટ્યું સૂંટી સૂંટી નાખે હું શું સૂંટું પેલા સાહેબ આવ્યો છે ને હા છોકરો પહેરાવે છે ઓના પર ગાલો વાળો તો બધા મારે લ્યા એ તો વના પર જ વખતા ને ઓના પર હતું બધું હું કરું કે ત્યાં હતા અમે પલોટ પાકે તને પૈસા આવો લેવા બી કુવામાં પડ્યું એવું છે જ ના મારતો આપણે કશું કરવું નહીં તો? આ તો પછી પૈસા છે પેલા નાગજી પણ કે સાણે આવશી હા ના મારે અલ્યા પેલો તો માજ માજ કરતા હમો ભાઈ
તે તો બીજા હોય તો એ રે પકડ્યા ના તો મહિના શેરી આવો. મારા ભાઈ ઓના ઉપર બધું હેઠતું તું અરે ભાઈ નહીં. શેરી હેડ પર આ તો પલોટ આજે રોગેન થા બંધા રૂ ફાટશે પાડો સૂંટી જ નાખે હું રોગીને તા બધું સૂંટી નાખે મારો સાહેબ તો જે બધું સાહેબ કે આ તો સૂંટું તો પર કઈ યાર રોગેન મોય કાઢવું હોય તો મારે શું કરવાનું કેમ હું કરવાનું આ બધું સૂંટ કરી રહ્યા સાહેબ આ બધાને લાલ બિલ્લા માર્યા છે ને આપણે તો બિલ્લા શું ને? લાલ લાલ સોટાળો છે મારે તો સોટાળો જ નહીં એકાજી હા છે છોકરા હવે કાકા આપણે શેનો સોટાડી લાલ આપણે આમાં લાય તો કાલથી શરૂ કરીએ. આ પેલા તાવ તો બધું સૂંટી નાખી સાહેબ એ સૂંટો અને આધારે સૂંટી દીધા આમ થોડા પાછા ગાળવા પછી અંદર. પાછા તો અમને આવડતું નથી શીખવાડ તો ખરા કહું કઈ કીધું ને એ લાગજી ભાઈ ઓ આ બધા આયો તો પેલા સાહેબ ને ફોન કર સાહેબને ફોન કર્યો તો આવો છે નીકળ્યા છે એટલે મારા બધું સૂંટી નાખવાનું છે ના તો આ તો જો જે હતા ને રોગીન એ અમુક જ નીકળે છે ના તો બધા સૂંટી કાલે કોક વાર તો દૂચી પૂછી આમાં સાહેબ આવું છે તમને વાત કરો બધી બોલો સાહેબ ને ફોન કરો હા ફોન કર્યો છે હા આવું બી હાલ લે. બતાવો કે જે મોયા કોક દાણો વાવો હા બતાવીએ પણ પેલા સાહેબ ના આવું લે નીકળ્યા ભાઈ કેમ ના લે ભાઈ કેમ ના લેવા આવડા છેલ્લા બધા કાઢી નાખવા પડશે એ તો ખોટું હું લે આ બધું સૂંટી ના આ જો તો ખરો બધા તો કે આ તો એ તો પછી બિયારણ અલગ અલગ હોય યાર તો મોય હું રહા એ તો ના રે તો મને શું ખબર એ ના હોય આવું બધું ભેગા કરી દો ને આવે તો. અહીંયા આવી તો ગયો નાગજીબાન ફોન કરવા દો મને. હલો નાગજીબા, તમારા ગામમાં તો આવી ગયો છું. કે બાજુ આવવાનું છે? ખેતર બાજુ આવવાનું છે એમ? હા આવું. રોવાન બંધ કરો તમે આ સાહેબ આયા છે હું બોલાવતો હોઉં. હા, લેતા આવો. તમારું પેલું થાય નાગજીબા બોલો. હા જય માતાજી જય માતાજી. લે હાલો એ તમારું પેલું થાય મારા જે આવ બે નાના મારી તો રાજી થઈ જાય એવું કરી સાહેબા હા રોવાન બંધ કરો સાહેબ આયા છે સાહેબ સાહેબ આ શું કરું સાહેબ આયા છે બંધ થઈ જાઓ. હા પૂછા એ સાહેબ બાપરે પૂછી લે સાહેબ આ બધું આ શું કર્યું છે શું થયું કાકા, તમારો પ્રોબ્લેમ આ હોય? બધું સાફ સૂંટી નાખો તો કોઈ વતાવતા નહીં કોઈ કરતા નહીં મારે શું કરવું એક કપાસ કેવી રીતના નીકળ્યો? આ રે ભાઈ નાગજીબા એ આજ મંડી પર બધો સૂંટી ગાલી મારતો બધો કેટલો પેલા માર કાકા તમારા કપાસ 70% રોગિંગ કરવું પડે. ચમ આ 30% તમારા ઇગ્નર કપાસ મળે. રમતું બા તારે કેટલું છે રે મારે તો ખાસું પૂરું થઈ ગયેલું છે હા આ કાકા ઈ વાયો હોય પ્લોટ કાકા જ પૂછો તો તમે. એનો પેલા બિલ્લા સોટા મારો બિલ્લો સોટાડો કોઈને આ કાકા તમે પહેલી વાર કપાસ વાયો છે પહેલો તો કાકા તમારા ભાઈ છે? હોવા તમારા ભાઈ તમે કપાસ નહીં વાવતા વાઈએ છે ને તો તમારા ભાઈને શીખવાડતા હોય તો થોડું. હા ભાઈને તો એક વાર થશે પણ આ પલોટ મો ગોગા કોકને ઘેર પૂછવા જાઉં પૈસા જ નહીં એજન્ટ તો ખરા પણ તમે થોડી માહિતી તમારા ભાઈથી એ લેતા હોય શું કરવા તો ખબર પડે, અનુભવ થાય. હેલો અનુભવ માહિતી લેવાનો તમે શું કરવા નીકળો છો બધા ભેગા થઈ જાય આ કપાસ- સાહેબ આપણે બિયારણ આલ્યું બરોબર તમે આ બધું બિયારણ આલ્યું તો કાકાને આપણે વતાવા તો હું આવ્યો બરોબર વતાવ્યો ખરું તમારે વતાવું તો પણ કાકો ખરા. કહે આટલું બિયારણ કેમ નીકળ્યું એમ આ બધું શાબા જોજો સાહેબ જોકો પણ શું છે બધું જોયું મેં. મૂકું આ તો રોગીન તમારે છે ને હા. 70% રોગીન નીકળી જશે. કોઈ નહીં નીકળતું ને મારે એકલા નીકળે બધું નીકળતું હશે. આ બધાને જોઈને કેટલા બિલ્લા સોટાડે હા એ રહ્યો ઓરિજિનલ છે કપાસ મને ના, એ રહ્યો બિલ્લો રોગીન કપાસ બિલ્લો કહેવાય. સોટાડો સોટાડો બતાવ આપું પણ ના પડે રાગીબા તમે બતાવવા નહીં આવતા? વતાવા દાતા જ આવ્યો તો ના વતાવતો તો ને રેકર્ડ છે આટલા સુનતા જોઈ આ ફૂલ ને બોલ ના હું
આમ કરો. કોઈ બતાવવા આવું છે મને હા એ ઓરિજિનલ કપાસ કે કહેવાય. એને ના છોડાવવો પડે એને બિલ્લો સોટારો પડે એ તો તમારો પ્રોબ્લેમ છે. પણ કીધા વગર એજન્ટ તો બતાવો કમ્પ્લીટ. આ તો 70% ને હરાશે એટલે તમારે તો 30 રૂપિયા મળશે 100 રૂપિયામાં એક કામ કર સાહેબ બધા કાઢના 1 લાખ રૂપિયા લઈ દે એમ નહીં કાકા, તમને કિલો એ 550 રૂપિયા ભાવ પડી આલશું. કે એ કિલો ના એક તે 70% રોગીને તમારે કરવું જ પડશે. તમે આયા- 30% તમે જેવી એમ નથી લે મારી સાહેબ આરી ખબર આ બધા કપાસ સૂંટી નાખે તો મારે 30 કિલો સમગન લઈ આવું 30 એ તો ટકો થઈ જ જાય. કપાસ સમગન થાય આ બેરા કપાસ છે એમાં આ કપાસ નીકળી એ જાય. તો વાહ કાંઈ કે ભેગા ના થાય બેરા થઈ જાય. એક આ એમાંથી એક આદો રોગી નીકળે જ. હા. એટલે નીકળે એક આ તો જગ્યાએ જેટલો માગે કપાસનો ઉઠલાવ આવે. એમ નથી એટલે કે ઓલા ઉભરાય. સાહેબ ખબર? તમારી ભાષામાં હા આ તે તારા શું કરવાનું છે જો આરે તાર 70% નીકળી જાય બિયારણ બરોબર 70% જતું રહે તાણ તે મારે શું લેવાનું પણ હોય આટા પૈસા 500 રૂપિયા નહીં પડી આલતા તેમાં રહે એટલું જો આમાં આસો થવાની તાર જબર ફાર છે. આ ઘોડા બનાવવા નહીં અમે કોઈ ઘોડા નહીં ગોડા તો કોઈ નહીં અત્યારે આ ડ્રાઈવર. મજૂરી શીટલી પળાવડો ડોકો કરતા કરતા શીટલી મજૂર પૈસા લઉં એ હા પૈસા આલવાના છે જો કાકા તમારે રોગીન કરો તમે એટલે તમને તમારો કપાસ પાકી જાય. કેરી આવે એવું મારા આવે તું તારા એમાંથી બધું તમને તારું પૈસા મળી જશે સૂંટી જા. તમારા. તારો કપા બધો સુંડી જા પૈસા પીલે 1 લાખ રૂપિયા એમને એમ તો પૈસા ના મળે. તમારો કપાસ નું રોગીન થાય પછી કેમ ના પૈસા મળે? મળે ને. આ મજૂરી નહીં કરી કાકા એટલે પૈસા તમારી નહીં. વાત દબાણ નહીં. નહીં. પૈસા ડાલો પડી પૈસા વનાલ દે કપાસ તારા લઈ જાવ લઈ જા નકર કપાસ પૈસા આપી દે એજન્ટને કહો. મારી વાત સાંભળો પેલા. હાલ આ બધું મેકી દો. મારી કેમ? વાત સાંભળો. કેમ મૂકી દઉં? તમે આ બધું કરો કમ્પ્લીટ રોગીન. કોઈ નથી પછી તમને તારા પૈસા તારો મળી રહેશે. કપા સુંટી જા ને મારો પૈસા પીલે 1 લાખ આ રૂપિયા પેલો કાનો પ્લોટ છે? મારો હા તે કમ્પ્લીટ રોગીન નહીં કરતા ભાઈ તમે? તમારું બિયારણ નહીં લખાનું છે? એ હું એને લાયો તો તો એજન્ટ આવીને બિલ્લા છોટાવાનું કહે છે તમારા ભાઈને શીખવાડતા હોય તો પણ અમારે એજન્ટ જાતે પણ બિલ્લા સોટાઈ ગયો છે એનો બિલ્લા. એજન્ટ આવીને છોટાવે. તું આય લે આ એજન્ટનું પકડો. આ ધંધો પકડ આ બધું નાટક પૈસા તો ગોળા છે આવું ના ચાલે કાકા. બધું સારું સુંટી પ્લોટ જા તમારે વાવવો હોય તો વાવવાનો. ડ્રાઈવર આમાં કોઈ હું નકર હાલ મોટે તો હે પૈસા નહીં રૂપિયા નીકળ્યો. પણ નહીં પણ મળે. મારી મજૂરી નું શું થાય મજૂરી તો જો દરેક વાવે છે. એ, એ ભાઈ મેકી દો. એમને નહીં મેકાય પૈસા મારી લો. મજૂરી નું થાય બાંધા કોના પૈસા લાખ રૂપિયા આલવા છોકરો છે. પહેરાવો છે 1.5 લાખમાં આ ખાતરના બાતર નાખ્યું ને આવડા મોટા આ એમ કર્યા કરે ને. છે એ કપાસ તો થાય મોટો. તે એમ થાય ના છે નાખ્યું હોત તોય કપાસ તો મોટો હવે થાત. ઊભો તો કાકા લાખ રૂપિયા દે. આ બીજો બાજુમાં છે ને શેમ નહીં થતો તને આ તો ખોટ જેવો છો આ તો હોટ છે ને એમ તો કુટ્યા કર જા નહીં હા, લેવા તું બંધા ધનતુભા હાલો હળો. લે આલે છે કે હું કરું છે પૈસા તો એજન્ટનું પકડો રૂપિયા પણ આપણે. નહીં મળે. એજન્ટનું પકડવાનું છે. બે નહીં મારું નાગજીભા કહેવાય એજન્ટને પહેલો પ્લોટ આલ્યો તો. પેલા પૈસા હાલો આ સાહેબ